નમસ્કાર, આપ સર્વેનું આજના શુભ પ્રસંગે હાર્દિક સ્વાગત છે. આવો આપને ગુજરાત એજ્યુકેશન સોસાયટીના સુવર્ણ ઇતિહાસ વિશે નાનકડી ઝલક આપું છું. દેશની આઝાદી સમયે થયેલ દેશના વિભાજનના પરિણામ સ્વરૂપે સિંધના નિર્વાસિત ભાઈઓ જોડે ગુજરાતી કુટુંબો પણ આવીને આ નવનિર્મિત શહેરમાં વસ્યા. હિન્દી ભાષી બાળકો માટે શાળાઓ શરૂ થઈ, પરંતુ ગુજરાતી ભાષી બાળકો માટે ગુજરાતી માધ્યમની શાળાઓની ખોટ સાલવા લાગી. અને એવા સમયે એસઆરસી સંચાલિત હિન્દી માધ્યમની શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા એવા સ્વર્ગસ્થ શ્રી તનસુખરાય પટણીએ આ ખોટને દૂર કરવાનું બીડું ઝડપ્યું. ગાંધીધામમાં ગુજરાતી માધ્યમની શાળા જ નથી, તો હું શરૂ કરીશ. કરાંચીમાં ગુજરાત વિદ્યાલય નામની શૈક્ષણિક સંસ્થા હતી. એ અનુસંધાને એમને પણ ગાંધીધામમાં ગુજરાતી માધ્યમની ગુજરાત વિદ્યાલયની 16મી એપ્રિલ 1954ના શુભદિને શરૂઆત કરી. ધોરણ 1 થી 4ના વર્ગો સાથે 118 વિદ્યાર્થીઓની સંખ્યાથી DBZN45ના નાનકડા મકાનમાં ગુજરાત વિદ્યાલય પ્રાથમિક શાળાનો પ્રારંભ થયો. અને એ રીતે આજની આપણી શૈક્ષણિક સંસ્થા પ્રથમ સોપાન બની રહ્યું જૂન 1955માં માત્ર 44 વિદ્યાર્થીઓ સાથે ધોરણ 5, 6, 7 ચાલુ કરવામાં આવ્યું. આમ ધોરણ 1 થી 7 સુધીની સંપૂર્ણ પ્રાથમિક શાળાનું રૂપ ગુજરાત વિદ્યાલયે ધારણ કર્યું. આવા શિક્ષણ પ્રેમી શ્રી પટ્ટણી સાહેબનું નામ ગુજરાત વિદ્યાલયના આદ્ય સ્થાપક તરીકે સુવર્ણ અક્ષરે લખાયેલું રહેશે. તેમની સાથે સેવાના ભાવથી શિક્ષણના આ યજ્ઞમાં ધર્મપત્ની શ્રીમતી રસીલાબેન પટણી, સ્વર્ગસ્થ ગુણવંતરાય જાની, સ્વર્ગસ્થ શ્રી વિઠ્ઠલભાઈ પટેલ તથા શ્રી રામચંદભાઈ ભાગલિયા પણ જોડાયા. તદુપરાંત શ્રીમાન વિષ્ણુભાઈ બુચ, શ્રીમાન એચ.ઓ. વોરા જેવા સંસ્થાના ભૂતપૂર્વ મંત્રીઓનો સાથ સહકાર મળ્યો. એ સમયના શહેરના વેપારીઓ ભેગા થયા અને શાળા સંચાલનની જવાબદારી ઉઠાવવા તૈયારી બતાવી. પરિણામે ઈસવીસન 1956માં ગુજરાત એજ્યુકેશન સોસાયટીની રચના કરવામાં આવી અને પ્રથમ પ્રમુખ તરીકે સ્વર્ગસ્થ નાથજીભાઈ શાહની વરણી થઈ. સમય જતાં 1958ના વર્ષે માધ્યમિક વિભાગ પણ શરૂ થયો અને તત્કાલીન આચાર્યશ્રી સ્વર્ગસ્થ ચીનુભાઈ મહેતાના વડપણ હેઠળ ઓલ્ડ એસએસસીની પ્રથમ બેચ 1962થી 63માં 61% સાથે ઉત્તીર્ણ થઈ. સંસ્થાના ઇતિહાસમાં સીમાચિહ્ન બની ગયું. વિદ્યાર્થીઓની સંખ્યા સમય સાથે વધતા આ શાળાને સેક્ટર 5 સર્વોદય સોસાયટી અને ત્યારબાદ ઓસ્લો સિનેમાની બાજુમાં શિવજીભાઈ પટેલના ભાડાના મકાનમાં ધોરણ 5 થી 7 શરૂ કરવું પડ્યું હતું. ઈસવીસન 1967માં સ્વર્ગસ્થ શ્રી છગનબાપા અન્ય વડીલોની સાથે સાથે તત્કાલીન પ્રમુખ શ્રીમતી ચંદાબેન રાવળ જેવા સેવાભાવી સન્નારીની અદ્ભુત શૈક્ષણિક દ્રષ્ટિ અને વહીવટી સૂઝ શક્તિની બહુમૂલ્ય અવિસ્મરણીય સેવા સોંપડી. સાથે સાથે તેમના પતિ સ્વર્ગસ્થ શ્રી મનુભાઈ રાવલ IAS તત્કાલીન કચ્છ કલેક્ટર જેવા વહીવટદારની સોસાયટીના સંચાલનમાં હૂફ અને માર્ગદર્શન મળ્યા. વળી સોનામાં સુગંધ ભળે તેમ તે સમયે કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાત વિદ્યાલય માટે ₹1ના ટોકન ભાવે શાળા માટે જમીન ફાળવી, જેથી શાળાનું પોતાના મકાનનું સ્વપ્ન પૂરું કરી શકાયું. જુલાઈ 1969માં તત્કાલીન ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી શ્રીમન નારાયણના વરદ હસ્તે શાળાની ઉદ્ઘાટન વિધિ સંપન્ન થઈ. શાળાના આચાર્યો, શિક્ષકગણ અને સોસાયટીના સંચાલકોના સફળતાપૂર્વકના સંચાલનને લીધે શિક્ષણની ગુણવત્તા ઉત્તરોત્તર સુધરતી રહી. ગુજરાત સરકારની નવી નીતિ મુજબ 10+2 ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ શાળામાં શરૂ થયો. ઈસવીસન 1975માં સ્વર્ગસ્થ શ્રીમાન રાજાભાઈ પટેલ સાહેબની કન્યા કેળવણીની ભાવના અને તેમના દાન અને સહયોગથી ગાંધીધામ શહેરમાં MP પટેલ કન્યા વિદ્યાલયનો અને HKV પ્રાથમિક શાળાનો પાયો નખાયો અને તે સમયના પ્રમુખ સ્વર્ગસ્થ શ્રી V.K. પટેલ અને ટ્રસ્ટના અન્ય સભ્યશ્રીઓના સાનિધ્યમાં આ મકાનનું બાંધકામ પૂર્ણ થયું. ઈસવીસન 1976થી 77માં આદિપુર ખાતે શિક્ષણની વધતી માંગના કારણે બાલ મંદિર અને પ્રાથમિક શાળાની મકાનના બાંધકામની શરૂઆત
SDP બંગલો ખાતે કરી શૈક્ષણિક ભવન પૂર્ણ કરેલ. ઈસવીસન 1981માં તત્કાલીન પ્રમુખ શ્રીમતી ચંદાબેન રાવલના પુરોગામી પ્રમુખ તરીકે સ્વર્ગસ્થ શ્રી રવિન્દ્રભાઈ પી પટેલ પ્રમુખ તરીકેના પદભાર સંભાળતા જ તેમણે આદિપુરના ગુજરાતી સમાજના બાળકને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મળે તે હેતુથી SR ગણાત્રા પ્રાથમિક શાળા અને સંસ્થાના તત્કાલીન પ્રમુખ શ્રી રાજાભાઈ પી પટેલ સાહેબના દાનના સહયોગથી વળી તેઓ શ્રી SRCના ડાયરેક્ટર હોવાથી તેઓના વ્યવસાયિક સંબંધોના કુશળ ઉપયોગથી તેમણે આદિપુર ખાતેના શૈક્ષણિક સંકુલો અને MP પટેલ કન્યા વિદ્યાલય ગાંધીધામ માટેની જમીન SRCમાં રજૂઆત કરી મેળવેલી, જેમાં કોલેજની જમીન પણ તેમણે દીર્ઘકાલીન વિચાર કરી મેળવેલ તથા તેમની સાથેના સંસ્થાના સભ્યોના સાથ સહકારથી આદિપુર ખાતે શ્રી RP પટેલ માધ્યમિક શાળાના ભવનનું નિર્માણ કરી આ શાળાના મકાનનું બાંધકામ પૂર્ણ કરી સમાજની માંગને પૂરી કરવામાં આવી. આ સંસ્થાને ઈસવીસન 2004માં 50 વર્ષની સફળ શૈક્ષણિક યાત્રા પૂર્ણ થતા સુવર્ણ જયંતીની નોંધનીય ઉજવણી કરેલ, જે અંતર્ગત સાંસ્કૃતિક અને શાળાની વિવિધ સિદ્ધિઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં સ્વર્ગસ્થ શ્રી શાંતિલાલ કે શાહ અને શ્રી રતિલાલભાઈ રાજદેનો નોંધનીય સહયોગ મળેલ. ઈસવીસન 2007થી 8માં આદિપુર ખાતે વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણને ધ્યાને લઈ શ્રી RP પટેલ ગુજરાત વિદ્યાલયના આ જ સંકુલમાં ગુજરાત વિદ્યાલયના ઉચ્ચતર માધ્યમિક વિભાગની શરૂઆત નોન ગ્રાન્ટેડ થઈ, જે વર્ષ 2015માં સંસ્થાના ઉપપ્રમુખ શ્રી ગોરધનભાઈ પટેલના દાનથી શ્રી GA પટેલ નામકરણથી ઉચ્ચ માધ્યમિક શાળાની શરૂઆત થઈ. ઈસવીસન 2001ના કચ્છમાં આવેલ વિનાશક ભૂકંપની તારાજીને કારણે શાળાઓના મકાનને થયેલ નુકસાનના મરામતનું કામ KPT અને સંસ્થાના તત્કાલીન પ્રમુખ શ્રી રવિન્દ્રભાઈ પટેલના વતનના સાથી મિત્રો કે જે વિદેશમાં છે, જે આપણા તત્કાલીન પ્રમુખની એક હાકલથી દાનની સરવાણીથી અને સહયોગથી અને સંસ્થાના તે સમયના યુવા સભ્યો શ્રી અરુણભાઈ શાહ, શ્રી દિનેશભાઈ પટેલ, શ્રી પ્રેમચંદભાઈ મહેતા, યશેશભાઈ ધોલકિયા અને અન્ય સભ્યોની દેખરેખ હેઠળ આ કામ સુપેરે પૂર્ણ કરવામાં આવ્યું, જેમાં તેમણે કેન્દ્ર સરકારના શિપિંગ મંત્રી સ્વર્ગસ્થ શ્રી અરુણ જેટલીજી તથા તે સમયના ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સ્વર્ગસ્થ શ્રી ધીરુભાઈ શાહ સાહેબનો સહયોગ પ્રાપ્ત થયો હતો. ઈસવીસન 2011માં આ સંસ્થાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે સંસ્થાના તત્કાલીન પ્રમુખ સ્વર્ગસ્થ શ્રી રાજાભાઈ પી પટેલના દાન અને અન્ય દાનવીરોની મદદથી આદિપુર ખાતે શ્રી RP પટેલ કોમર્સ અને આર્ટ્સ કોલેજની શરૂઆત કરવામાં આવી અને શ્રી SR ગણાત્રા પ્રાથમિક શાળાના ભવનનું કામ પૂર્ણ કરેલ, જેમાં શ્રી ગોરધનભાઈ પટેલ અને સ્વર્ગસ્થ શ્રી સ્વરૂપચંદભાઈ શાહ, શ્રી નવીનભાઈ પિનારા, ડોક્ટર શ્રી નાયક સાહેબ અને અન્ય વડીલોના તથા સંસ્થાના તમામ હોદ્દેદારોના અથાગ સહયોગ અને ફાળો મળેલ, જેમાંથી આજે ઘણા વિદ્યાર્થીઓએ તેમના સ્નાતકનું શિક્ષણ મેળવે છે. ગુજરાત એજ્યુકેશન સોસાયટીના સદનસીબ અને શિક્ષણ જેવા પવિત્ર કાર્ય માટે ભૂતપૂર્વ આચાર્ય શ્રી ચીનુભાઈ મહેતા, શ્રી ચંદુલાલ ઠક્કર, શ્રીમાન હિંમતભાઈ જોશી, આ સંસ્થાની તમામ શાળા સંકુલોમાં આચાર્યો, શિક્ષક ભાઈ બહેનો અને બિન શૈક્ષણિક સ્ટાફ પણ સેવાભાવી અને નિપુણતા ધરાવતા મળેલા છે. શ્રી સીતાપરા સાહેબ, શ્રી રૈયાણી સાહેબ, શ્રીમતી કલ્પનાબેન પટેલના અનુભવથી શાળાનું નામ જિલ્લા કક્ષાએ નામના હતી અને અત્યારે પણ છે. સને 2015માં સંસ્થાની મોટા ભાગની બધી જ શાળાઓના મકાનને ઈસવીસન 2001માં આવેલ ભૂકંપના કારણે નુકસાન થયેલું હતું, તેથી જેના નવનિર્માણની જરૂર હતી તે અંતર્ગત સૌપગ ગુજરાત વિદ્યાલયના મકાનના બાંધકામ માટે શ્રી સતીશભાઈ R અગ્રવાલ અને તેમના પરિવારે તેમના પિતાશ્રી સ્વર્ગસ્થ શ્રી પ્રહલાદભાઈ રઘુનાથભાઈ અગ્રવાલની યાદમાં માતબર રકમનું દાન કરી શાળાના મકાનના નવનિર્માણમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું તથા શ્રી RP પટેલ કોલેજ આદિપુરના કોલેજની જરૂરિયાત મુજબ બીજા માળનું બાંધકામ આ સંસ્થાના તત્કાલીન પ્રમુખશ્રીના આર્થિક દાન અને સહકારથી આસાનીથી થઈ શક્યું હતું. સને 2018માં સવાપ ગુજરાત વિદ્યાલયના તત્કાલીન આચાર્યશ્રી જયેન્દ્રભાઈ V વ્યાસની દેખરેખ અને ભારે જહેમતથી ખૂબ જ ટૂંકા સમયમાં પૂર્ણ કરેલ અને જેનું લોકાર્પણ
અગ્રવાલ બંધુઓ દ્વારા તારીખ 20 જાન્યુઆરી 2018ના રોજ થયેલ, જેમાં ગુજરાત એજ્યુકેશન સોસાયટીના તમામ શૈક્ષણિક સંકુલોના સમગ્ર પરિવાર સામેલ થયો હતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કર્યા. ઈસવીસન 2024નું વર્ષ સંસ્થા માટે ખૂબ જ દુઃખદાયક હતું, કારણ કે તારીખ 6 નવેમ્બર 2024ના દિવસે સંસ્થાના પ્રમુખ શ્રી રાજાભાઈ પટેલ સાહેબનું દુઃખદ અવસાન થયેલ અને સંસ્થાએ એક મોભી, દાનવીર અને એક કુશળ વડીલ સચોટ માર્ગદર્શક ગુમાવ્યા, જેમની ખોટ હંમેશ માટે સંસ્થાને રહેશે, કારણ કે તેઓ શ્રી સતત 35 વર્ષ સુધી આ સંસ્થાનું પ્રમુખ પદે રહ્યા અને તેમના જીવનના અંતિમ દિવસ સુધી તેઓ શ્રી કાર્યરત હતા. જેથી આજે પણ અમે આ સંસ્થાના યુવા સભ્યો આ બિલ્ડિંગના બાંધકામ સમયે એમને સતત યાદ કરેલ છે. તેઓના આ અનુભવથી અમો પણ પ્રમાણિકતા અને સાહસના ગુણો સાથે ઘણું શીખ્યા છીએ. અમને ગર્વ છે કે આટલા લાંબા ગાળાનો તેમનો કાર્ય સમય હોવા છતાં તે બેદાગ રહ્યા. ઈસવીસન 2025માં સ્વર્ગસ્થ શ્રી રાજાભાઈ પટેલ સાહેબના સપનાને સાકાર કરવા માટે શ્રી આર.પી. પટેલ માધ્યમિક વિદ્યાલય આદિપુરના નવા બાંધકામ માટે તેમના પુત્ર અને હાલના ઉપપ્રમુખ શ્રી હાર્દિકભાઈ પટેલ તરફથી સંસ્થાને આર્થિક જરૂરિયાત પૂર્ણ થઈ, જે થકી તારીખ 5 જુલાઈ 2025ના રોજ આ મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને આ જ સંકુલમાં આવેલ શ્રી જી.એ. પટેલ ઉચ્ચ માધ્યમિક શાળાના મકાન શ્રી ગોરધનભાઈ પટેલનો સહયોગ તથા શ્રી એસ.આર. ગણાત્રા પ્રાથમિક શાળા શ્રી આર.એ. પટેલ બાલ મંદિરના મકાનના જેટલું શક્ય બન્યું એટલું ઝડપી નવનિર્માણ ઉપપ્રમુખ શ્રી કિશોરભાઈ મકવાણા અને અમો સૌની દેખરેખ થકી પૂર્ણ થયેલ છે, જેનું આજ રોજ તારીખ 15 ઓગસ્ટ 2026 શનિવારના રોજ ભારતના સ્વતંત્ર દિવસના શુભ અવસરે આપણે આ લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે. આ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ હવે આ સંસ્થા નજીકના ભવિષ્યમાં ગાંધીધામની શ્રી એમ.પી. પટેલ કન્યા વિદ્યાલય અને શ્રી એચ.કે.વી. પ્રાથમિક શાળાના નવીન મકાનના બાંધકામ માટે ભવિષ્યમાં તે વિચારણા હેઠળ છે. આ સાથે આપ સૌને જણાવતા ખુશી થાય છે કે ગુજરાત એજ્યુકેશન સોસાયટીના ગાંધીધામ અને આદિપુરના શૈક્ષણિક સંકુલોમાંથી અત્યાર સુધીમાં અનેક વિદ્યાર્થી ભાઈ બહેનો સાવ નજીવી ફીમાં શિક્ષણ મેળવીને તેઓ ડોક્ટર, એન્જિનિયર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટ, શિક્ષક, સારા બિઝનેસમેન, રાજકારણ ક્ષેત્રે વગેરે સામાજિક રીતે ઉત્તમ નાગરિક બન્યા છે, જેનો અમને અત્યંત ગર્વ થાય છે. આ સમગ્ર નવનિર્માણ માટે જે પણ દાતાઓએ દાન આપેલ છે તે સર્વે દાનવીરોને અમારા તરફથી ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદની લાગણી અનુભવીએ છીએ. ક્યાંક સફાઈ, ક્યાંક શણગાર, રંગોળીના રણકાર. ગુજરાત શિક્ષણ સમાજનું સંચાલન અપરંપાર છે. નવી નવી ઇમારતો ને નવા નવા છે લક્ષ્ય. ઇતિહાસથી પણ આગળ વધવાનો છે નિર્ધાર. છે બાળકો જ પ્રેરણા ને બાળકો છે મંજિલ. માર્ગ અંધારા લાંબા પણ બાળકો છે કંડિલ. આ નવી પેઢીના રાગે રાગે દોડવાનો પડકાર. ગુજરાત શિક્ષણ સમાજનું સંચાલન અપરંપાર. આપનો ખૂબ ખૂબ આભાર.